તો આજે આપણે એક એવા વિષયનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ જે દેખાવમાં ખૂબ જ સામાન્ય લાગે છે, મૂળાક્ષરોનો પહેલો અક્ષર એ. પણ અહીં આપણે એને માત્ર એક અક્ષર તરીકે નહીં, પણ એક ઊંડા સાંસ્કૃતિક દસ્તાવેજ તરીકે જોવાના છીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આવા પાયાના શૈક્ષણિક સાધનો માત્ર જ્ઞાન જ નહીં, પણ એક ચોક્કસ વિચારધારા પણ આપણી સમક્ષ મૂકે છે. આપણી સામે જે છે એ જ આપણો આજનો મુખ્ય અભ્યાસ વિષય છે. પહેલી નજરે તો આ બાળકોની ચોપડીનું એક પાનું લાગે છે, બરાબર ને? પણ જો આપણે થોડું ઊંડાણપૂર્વક જોઈએ તો આ એક એવો દસ્તાવેજ છે જેમાં સાંસ્કૃતિક સંકેતો, સામાજિક મૂલ્યો અને શિક્ષણ પાછળની આખી ફિલોસોફી વણાયેલી છે. આપણું કામ એ જ છે કે આ બધા સ્તરોને એક પછી એક ખોલીને તપાસીએ. તો ચાલો આપણા વિશ્લેષણનો પહેલો તબક્કો શરૂ કરીએ. અહીં આપણી મુખ્ય દલીલ એ છે કે આ પાનું માત્ર માહિતી નથી આપતું, પરંતુ એ એક દૃષ્ટિકોણનું નિર્માણ કરે છે. તે દુનિયાને જોવાની એક ચોક્કસ રીત બનાવે છે, અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ દૃષ્ટિકોણ કઈ ધારણાઓ પર આધારિત છે. અને આ જ વાત આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. જ્યારે આપણે શીખવા માટેના આવા પાયાના સાધનો બનાવીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ એમાં કયા છુપા સંદેશાને મૂલ્યો ભરી દઈએ છીએ. આ પાનું એ સવાલના જવાબ શોધવા માટે એક પરફેક્ટ કેસ સ્ટડી છે. સારું, તો હવે આપણે આ પાના પર જે ચિત્રો છે તેના વિશ્લેષણ તરફ આગળ વધીએ. અને આપણે દ્રશ્ય શબ્દકોશ કહી શકીએ. આપણે સેમિયોટિક્સ એટલે કે સાંકેતિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને એ તપાસીશું કે અહીં પસંદ થયેલું દરેક ચિત્ર પોતાનામાં કેવા ઊંડા અર્થો અને સાંસ્કૃતિક જોડાણો છુપાવીને બેઠું છે. સૌથી પહેલું પ્રતીક છે સફરજન. હવે એ માત્ર એક ફળ નથી. એનાથી આગળ વધીને તે પ્રકૃતિ, સારું સ્વાસ્થ્ય અને જ્ઞાનનું એક ખૂબ જ શક્તિશાળી પ્રતીક છે. એ ફોર એપલ આપણે બધાએ ગોખ્યું છે, પણ એ માત્ર યાદ રાખવાની ટ્રીક નથી. એ તો જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરવાનો એક સાંસ્કૃતિક પાસવર્ડ જેવું છે. સફરજન પછી આવે છે કીડી. અહીં પ્રકૃતિને એક અલગ જ રૂપમાં રજૂ કરાય છે, સામૂહિક મહેનત અને સામાજિક સંગઠનના પ્રતીક તરીકે. કીડી આપણને મહેનત, ધીરજ અને સમુદાયમાં રહેવાનો મહત્વ જેવા ગુણો શીખવે છે. એક નાનકડા જીવમાં કેટલી મોટી વ્યવસ્થા છુપાયેલી છે. હવે જુઓ કુહાડીનું પ્રતીક. આ પહેલાંના બે પ્રતીકો કરતાં સાવ જ અલગ છે, ખરું ને? સફરજન અને કીડી કુદરતી છે, જ્યારે કુહાડી એ માનવ નિર્મિત ઓજાર છે. એ બતાવે છે કે માણસ પ્રકૃતિમાં દખલ કરી શકે છે, એને બદલી શકે છે. આ શક્તિ સર્જન અને વિનાશ બંને માટે વાપરી શકાય છે. જ્યારે તમે આ બંનેને સાથે મૂકો છો, એક તરફ કુદરતી સફરજન અને બીજી તરફ માનવસર્જિત કુહાડી, ત્યારે એક બહુ જ રસપ્રદ વૈચારિક તણાવ ઊભો થાય છે. આ એક રીતે કુદરતી દુનિયા અને ઔદ્યોગિક દુનિયા વચ્ચેનો સંઘર્ષ છે. આ સરખામણી પ્રકૃતિ અને સંસ્કૃતિના સંબંધ પર એક મૌન ટિપ્પણી કરે છે. અને પછી છે તીર અને વિમાન. જુઓ, બંને ગતિ અને દિશાના પ્રતીકો છે, પણ એમને સાથે મૂકવાથી એક આખી વાર્તા રચાય છે. માનવ ટેકનોલોજીના વિકાસની વાર્તા. એક આદિકાળના ઓજારથી લઈને આધુનિક મશીન સુધીની સફર. આ માનવ પ્રગતિની એક ચોક્કસ અને સીધી દિશા બતાવે છે. તો આપણે ચિત્રોની સાંકેતિક ભાષા તો સમજી લીધી. હવે ચાલો આ શબ્દોના અર્થોનું વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આપણે આ શબ્દભંડોળને તેમની શ્રેણીઓ અને સાંકેતિક જોડાણોના આધારે વર્ગીકૃત કરીશું, જેથી એમની પાછળનું માળખું આપણને સ્પષ્ટ રીતે દેખાય. આ કોષ્ટક પર એક નજર નાખો. તે આપણે જે વાત કરી એનો સારાંશ આપે છે. અહીં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે કુદરતી અને માનવસર્જિત વસ્તુઓનું એક સંતુલિત મિશ્રણ પસંદ કરવામાં આવ્યું છે. આ પસંદગીઓ એવી દુનિયાનું ચિત્ર ઊભું કરે છે જ્યાં પ્રકૃતિ અને માનવ પ્રગતિ એકબીજાના સાથી તરીકે રજૂ થાય છે. પણ આ પાનામાં શું શીખવવામાં આવે છે એના કરતાં પણ વધુ મહત્વનું એ છે કે કેવી રીતે શીખવવામાં આવે છે. વિષયવસ્તુ તો આપણે જોઈ લીધી. હવે આપણે એની પાછળ છુપાયેલી શિક્ષણ પદ્ધતિ એટલે કે પેડાગોજીનું વિશ્લેષણ કરીશું. આ વાક્ય પર ખાસ ધ્યાન આપો. લિસન એન્ડ રિપીટ આફ્ટર યોર ટીચર. આ માત્ર એક સૂચના નથી, આ એક આદેશ છે. તે શીખવવાની એક ચોક્કસ પદ્ધતિ સ્થાપિત કરે છે, જ્યાં શિક્ષક જ્ઞાનનો સ્ત્રોત છે અને વિદ્યાર્થી માત્ર એનું પુનરાવર્તન કરનાર છે. આ સંબંધ ખૂબ જ સ્પષ્ટ છે. શિક્ષણશાસ્ત્રમાં આ પદ્ધતિને એક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે, વર્તનવાદ એટલે કે બિહેવિયરિઝમ. આ સિદ્ધાંત એમ માને છે કે શીખવું એટલે વારંવાર પુનરાવર્તન કરવું અને સાચો જવાબ આપવા પર પ્રોત્સાહન મેળવવું.
અહીં વિદ્યાર્થીની ભૂમિકા જ્ઞાનના સર્જકની નથી પણ માત્ર એક નિષ્ક્રિય ગ્રહણ કરનારની છે. તો આ પાના દ્વારા કેવા પ્રકારનું શીખવાનું મોડેલ રજૂ થઈ રહ્યું છે એની મુખ્ય લાક્ષણિકતાઓ આવી છે. માહિતીને બસ સ્વીકારી લેવાની છે, ગોખણપટ્ટી જ મુખ્ય છે, શિક્ષક જ અંતિમ સત્તા છે, અને જ્ઞાન એવી વસ્તુ છે જે તમને આપવામાં આવે છે, તમારે જાતે શોધવાની નથી. તો ચાલો હવે આપણે આપણા વિશ્લેષણના તમામ તારણોને, ચિત્રોના સંકેતો, શબ્દોના અર્થ અને શિક્ષણ પદ્ધતિ આ બધાને એકસાથે લાવીએ અને સમજીએ કે આ સાધારણ દેખાતા પાઠ્યનું ખરું સાંસ્કૃતિક મહત્વ શું છે. અંતે આપણે એ જ કહી શકીએ કે આ પાનું દેખાય છે એના કરતાં ઘણું વધારે કામ કરે છે. તે માત્ર એ અક્ષર નથી શીખવતું, એનાથી પણ આગળ વધીને તે દુનિયાને કેવી રીતે જોવી, એમાં માણસનું શું સ્થાન છે અને જ્ઞાન કેવી રીતે મેળવવું એ બધાનો પાયો નાખે છે. અને આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને છોડી દે છે. જો મૂળાક્ષરોના પહેલા જ અક્ષરમાં આટલી ઊંડી વિચારધારા છુપાયેલી હોય તો પછી બી, સી અને બાકીના મૂળાક્ષરો દ્વારા આપણે કેવા અદૃશ્ય પાઠ અને મૂલ્યો શીખવી રહ્યા હોઈશું? વિચારવા જેવી વાત છે, ખરું ને?